આગળ વધીએ. Then શુક્રાચાર્ય said to દેવયાની. પછી શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું, what can I do now? હવે હું શું કરી શકું? બોલો. કચ્છ is within me. કચ્છ હવે મારી અંદર છે, શુક્રાચાર્યના પેટમાં. either I live or કચ્છ lives. ઓફ છે ને ઓર ર કરવાનું છે. કા હું જીવી શકું ને કા કચ્છ જીવી શકે. બોલો. both of us cannot exist together hereafter. hereafter એટલે અહીંથી હવે પછી. exist together એટલે બંને સાથે સાથે અસ્તિત્વ cannot ધરાવી શકીએ નહીં. both of us અમારામાંના બંનેનું અસ્તિત્વ નહીં રહે હવે. કા ઈ જીવી શકશે કા હું જીવી શકીશ. દેવયાનીને. if કચ્છ dies said દેવયાની. દેવયાનીએ પણ સરસ જવાબ આપ્યો એના પપ્પાને. એને શું કીધું કે જો કચ્છ મૃત્યુ પામશે I will not live, તો હું જીવી શકીશ નહીં, મતલબ હું જીવીશ નહીં. and if you die, જો તમે પણ મરશો I also die, તોય હું મરી જઈશ. એક બાજુ મારા પપ્પા છે, એક બાજુ કચ્છ છે. જો કચ્છ મૃત્યુ પામશે તો હું જીવીશ નહીં અને તમે મૃત્યુ પામશો તો હું મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય નક્કી કરી લીધું, પરીક્ષા કરતા હતા. he said to કચ્છ, એને કચ્છને કીધું, victory is yours, તારી જીત થઈ છે. since દેવયાની looks on you with such a kindness, દેવયાની તારી તરફ આટલી દયા ભાવનાથી જોતી હોય અથવા જોતી હોવાથી, since એટલે હોવાથી, receive from me the magic મંત્ર. તું છે ને જાદુઈ મંત્રથી મને પાછો રિસીવ કરી લેજે, મેળવી લેજે. or the secret of bringing back the dead to life. અથવા તો કોઈ મૃત વ્યક્તિને ફરીથી સજીવન કરવાનું જે સિક્રેટ મંત્ર છે એ. when you come out of me, જ્યારે તું મારામાંથી બહાર નીકળ, try the mantra on my body. પછી આ મંત્રનો પ્રયત્ન મારા શરીર ઉપર કરજે. સમજાણું મિત્રો? હું અત્યારે તને મારા મંત્ર તાકાતથી બહાર કાઢીને સજીવન કરું છું, એટલે હું મરી જઈશ. એ પેલા હું તને મંત્ર શીખવી દઉં છું. પછી તું જયારે બહાર મારા શરીરમાંથી નીકળ ત્યારે હું મૃત્યુ પામ્યો હોઈશ. એ મંત્રનો પ્રયોગ તું મારા શરીર ઉપર કરજે. આ રીતે શુક્રાચાર્યએ કચ્છને કીધું. આ પેરેગ્રાફના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, why was શુક્રાચાર્ય not able to take decision? શા માટે શુક્રાચાર્ય નિર્ણય લેવા માટે સક્ષમ ન હતા? શુક્રાચાર્ય was not able to take decision because કચ્છ was within him. કારણ કે કચ્છ એની અંદર જ હતો, એના પેટમાં હતો, સ્ટમકમાં, એટલે શક્ય નહોતું નિર્ણય લેવો. એના પછીનો પ્રશ્ન, what did દેવયાની tell her father? દેવયાની told her father that if Kutch died, she would not live, and if he died, she also died. જો કચ્છ મૃત્યુ પામશે તો તેણે જીવી શકશે નહીં, અને જો તમે મૃત્યુ પામશો તો પણ હું મરી જઈશ. આવું દેવયાની એના પપ્પાને કીધું. What did શુક્રાચાર્ય tell કચ્છ? શુક્રાચાર્યએ કચ્છને શું કીધું? શુક્રાચાર્ય told કચ્છ that, શુક્રાચાર્યએ કચ્છને કીધું કે the victory was his, જીત તેની છે. since દેવયાની looked on him with such kindness, દેવયાની આટલી દયા ભાવથી તારી સામે જોતી હોય તો જીત તારી છે. what will કચ્છ do after coming out from શુક્રાચાર્ય? શુક્રાચાર્યમાંથી બહાર નીકળ્યા પછી કચ્છ શું કરશે? કચ્છ will try the mantra on શુક્રાચાર્ય after coming out from him. કચ્છ છે એ મંત્રનો પ્રયત્ન શુક્રાચાર્ય ઉપર કરશે તેમાંથી બહાર નીકળ્યા પછી. આ રીતે પાંચમો પ્રશ્ન જોઈએ. હાઉ ડીડ દેવયાની લુક ટુવર્ડ કચ્છ? દેવયાની કચ્છ તરફ કેવી રીતે જોઈ રહી છે? દેવયાની લુકડ ટુવર્ડ કચ્છ વિથ કાઇન્ડનેસ, એકદમ દયા ભાવનાથી. કમ્સ આઉટ મીન્સ એક્ઝિસ્ટ, બહાર રહેવું અથવા અસ્તિત્વ ટકાવી રાખવું. આ રીતે પ્રશ્ન પૂર્ણ કર્યા પછી પેરેગ્રાફ જોઈએ નવો આગળ. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ
the secret mantra and asked him to come out of his stomach. ત્યારબાદ શુક્રાચાર્યએ કચ્છને આ સિક્રેટ મંત્ર શીખડાવ્યો અને તેના પેટમાંથી બહાર આવવાનું કીધું. કચ્છ appeared in all his brilliance. કચ્છ તમામ આવડત સાથે બહાર પ્રગટ થયો. and saw his teacher lying dead. અને એના શિક્ષક એના ગુરુને મૃત પડેલા, lying એટલે પડેલા, dead એટલે મૃત પડેલા જોયા. he immediately revived him. એને તાત્કાલિક એને સજીવન કર્યા with his newly learned mantra. નવો શીખેલા મંત્ર દ્વારા તાત્કાલિક એને પોતાના ગુરુજીને પણ સજીવન કર્યા. કચ્છ then paid homage to him. અને ત્યારબાદ કચ્છે એને ચૂકવણી કરી. હોમેજ એટલે ગુરુ દક્ષિણા કઈ રીતે આપી? કોલિંગ હિમ ફાધર, એને પપ્પા કહીને, પિતાશ્રી કહીને એને બોલાવ્યા. એઝ હી વોઝ ન્યુ બોર્ન આઉટ હિમ, કારણ કે તે એમાંથી બહાર નવા જન્મ લઈને બહાર નીકળાતા કચ્છ, એટલે એને ફાધર કહીને બોલાવ્યા. એમાં પેલો પ્રશ્ન છે, વોટ ડીડ શુક્રાચાર્ય ડુ? શુક્રાચાર્યએ શું કર્યું? તો શુક્રાચાર્ય taught કચ્છ the secret mantra and asked him to come out of his stomach. શુક્રાચાર્યએ કચ્છને રહસ્યમય મંત્ર શીખડાવ્યો અને એના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. What did કચ્છ do? What did he see? કચ્છે શું કર્યું અને એને શું જોયું? કચ્છ appeared in all his brilliance. તમામ આવડત સાથે બહાર પ્રગટ થયા. and saw his teacher lying dead. અને એના શિક્ષકને મૃત પડેલા જોયા. What did કચ્છ do after reviving શુક્રાચાર્ય? શુક્રાચાર્યએ બહાર સજીવન કર્યા પછી કચ્છે શું કર્યું? કચ્છ revived શુક્રાચાર્ય with his newly learned mantra after reviving શુક્રાચાર્ય. આવો જવાબ લખી શકાય. પાછળ after reviving સવાલમાં છે, એની જવાબમાં લખી નાખવાનું. કચ્છે ફરીથી પોતાના નવા શીખેલા મંત્રથી એના ગુરુજીને સજીવન કર્યા. ચોથો પ્રશ્ન છે, હાઉ ડીડ કચ્છ અપિયર? કચ્છ કેવી રીતે પ્રગટ થયા? કચ્છ અપિયર્ડ વિથ ઓલ હિઝ બ્રિલિયન્સ. તમામ આવડત સાથે પ્રગટ થયા. પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ શુક્રાચાર્ય આસ્ક કચ્છ ટુ ડુ આફ્ટર ટીચિંગ ધ સિક્રેટ મંત્ર ટુ હિમ? સિક્રેટ મંત્ર કચ્છને શીખડાવ્યા પછી શુક્રાચાર્યએ કચ્છને શું કરવાનું કીધું? શુક્રાચાર્ય આસ્ક્ડ કચ્છ ટુ કમ આઉટ હિઝ સ્ટમક. પોતાના પેટમાંથી બહાર નીકળવાનું કીધું. આફ્ટર ટીચિંગ ધ સિક્રેટ મંત્ર ટુ હિમ. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ પ્રોમ્પ્ટલી. પ્રોમ્પ્ટલી એટલે તાત્કાલિક, એનું સિમિલર વર્ડ થાય ઇમિડિયેટલી. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. કચ્છ stayed for some more time and then sought the blessing of his master to return home. હવે મંત્ર શીખાઈ ગયા પછી કચ્છ થોડોક સમય ત્યાં રોકાણો અને પછી એના માલિકના sought the blessing એટલે આશીર્વાદ માટે માગણી કરી to return home, ઘરે પરત ફરવા માટે કે હવે હું ઘરે જાઉં. શુક્રાચાર્ય gave કચ્છ permission to leave. શુક્રાચાર્યએ જવા માટેની મંજૂરી આપી દીધી કચ્છને કે તથાસ્તુ, જાઓ, તમે તમારે આનંદ કરો. બટ દેવ્યાની, પરંતુ દેવ્યાની seeing him about to depart, તેને અલગ પડતા જોઈ said to him, તેને કહ્યું, don't go away, તમે અહીંથી જાઓ માં. you know, તમે જાણો છો, how I have loved you from the time you were a student. મેં તમને કેટલા ચાહ્યા છે એ જ સમયથી કે જે સમયે તમે વિદ્યાર્થી હતા. Now, અને હવે, that you have completed your studies, હવે તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, તો it is time, આ સમય છે, you should return my love and marry me. તમારે મને મારો પ્રેમ પરત આપવો જોઈએ અને મારી સાથે પરણવું જોઈએ. કચ્છ said. હવે કચ્છે આવું કીધું, I respect you very much. હું તમારું માન રાખું છું, એમાં ના નહીં. You are dearer than life to me. તમે મને જીવન કરતા પણ, મારા જિંદગી કરતા પણ વધારે વાલા છો, એ સાચું. But you are my sister. પણ તમે મારા બહેન છો. શું કામ? Both of us came out of your father.
આપણે બંને તમારા પપ્પામાંથી જ બહાર આવેલા છે. તમારા પપ્પા એક છે, મારા પપ્પા એક છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર. મારો તમામ પ્રકારનો પ્રેમ એક ભાઈ માટેનો બેનનો અને બેન માટેનો ભાઈનો પ્રેમ છે. બીજો કોઈ રસ્તો નથી. કચ્ચે આવું દેવયાનીને કીધું. એમાં પણ પ્રશ્નો છે. વોટ ડીડ દેવયાની ટેલ કચ્છ સેઇંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ? દેવયાનીએ કચ્છને જાતો જોઈ અને શું કહ્યું? દેવયાની ટોલ્ડ કચ્છ નોટ ટુ ગો અવે, નહીં જવાનું કીધું, બીકોઝ હી ન્યુ હાઉ સી લવ્ડ હિમ ફ્રોમ ધ ટાઈમ હી વોઝ એ સ્ટુડન્ટ. એને એવું કીધું કે તમે જાણો છો કે જ્યારથી તમે વિદ્યાર્થી હતા ત્યારથી હું તમને કેટલો પ્રેમ કરું છું. વોટ શુડ કચ્છ ડુ અકોર્ડિંગ ટુ દેવયાની? દેવયાનીના મત મુજબ કચ્છે હવે શું કરવું જોઈએ? તો કચ્છ શુડ રિટર્ન હર લવ એન્ડ મેરી હર અકોર્ડિંગ ટુ દેવયાની. એને એનો પ્રેમ પરત આપવો જોઈએ અને એની સાથે મેરેજ લગ્ન કરવા જોઈએ. વોટ ડીડ કચ્છ ટેલ દેવયાની? કચ્છે દેવયાનીને શું કહ્યું? કચ્છ ટોલ્ડ દેવયાની ધેટ, કચ્છે દેવયાનીને કહ્યું કે હી રિસ્પેક્ટેડ હર, તે તેણીની માન આપતો હતો વેરી મચ, ખૂબ જ, એન્ડ સી વોઝ ડિયરર ધેન લાઈફ ટુ હિમ, અને એના જીવન કરતા પણ એને વધારે વાલા હતા. વાય ડીડ કચ્છ કોલ દેવયાની હિઝ સિસ્ટર? કચ્છ કોલ્ડ દેવયાની હિઝ સિસ્ટર બીકોઝ બોથ ઓફ ધેમ કેમ આઉટ ફ્રોમ હર ફાધર. કચ્છ એને બહેન તરીકે બોલાવતો હતો કારણ કે બંને એના પિતાશ્રીમાંથી બહાર આવેલા હતા. પાંચમો પ્રશ્ન છે. વિચ કાઇન્ડ ઓફ કચ્છ લવ વોઝ ફોર દેવયાની? કચ્છનો દેવયાની માટેનો કયા પ્રકારનો પ્રેમ હતો? કચ્છ લવ ફોર દેવયાની વોઝ અ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર્સ લવ. એક ભાઈનો પ્રેમ એક બહેનના પ્રેમ માટે. આ રીતે બાળ મિત્રો અહીંયા સવાલના જવાબ અને પેરેગ્રાફ પૂર્ણ થાય છે. એના પછીનો પેરેગ્રાફ હવે આગળ જોશું. આગળ વધીએ બાળ મિત્રો. આગળના પેરેગ્રાફમાં જોઈએ. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની. દેવયાનીએ કીધું, વાહ, તું ખરેખર મહાન છો અને હું તને ચાહું છું. રિમેમ્બર, યાદ રાખજે, માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. મારા પ્રેમે જ તને 3 વખત મોતમાંથી બચાવેલો છે. આપણે આગળ જોઈ ગયા પાઠમાં કે જ્યારે જ્યારે અસુર છે એને મારી નાખતા એટલે દેવયાની એના પિતાને કહેતા કે આને બચાવો. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ? જો પ્રેમ નહોતો તો આવું હું શા માટે કરું? ડોન્ટ ડિસ્કાર્ડ મી, મને તરછોડોમાં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, તમારી પત્ની તરીકે મને સ્વીકારો. દેવયાનીએ આવું કીધું. ઇટ ઇઝ અ સિન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે સેડ કચ્છ. કચ્છે કીધું કે જો હું આવું કરવા માટે સહમત થાય તો ઇટ ઇઝ અ સિન, એક પાપ છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે પસાર કરેલા છે, વિતાવેલા છે, ગાળેલા છે ખુશીઓના દિવસો સંગાથે ભાઈ અને બહેનની જેમ. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશિપ. આ સંબંધને આ રીતે ચાલુ રહેવા દો. આઈ કેન એશ્યોર યુ ધેટ, હું તમને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી એટેમ્પ્ટેડ ઇનટુ સિનિંગ, હું આ પ્રકારના પાપમાં પડવા માંગતો નથી. આ રીતે કચ્ચે દેવયાનીને કહી દીધું કે હું આ પ્રકારના પાપમાં પડવા માંગતો નથી. એમાં પણ પ્રશ્નો છે. વોટ ડીડ દેવયાની ટેલ કચ્છ અબાઉટ હર લવ ફોર હિમ? દેવયાનીએ કચ્છને તેના પ્રેમ વિશે શું કહ્યું? દેવયાની ટોલ્ડ કચ્છ અબાઉટ હર લવ ફોર હિમ ધેટ હર લવ સેવ્ડ હિમ ફ્રોમ ડેથ 3 times. મારા પ્રેમે જ તમને 3 વખત મોતમાંથી બચાવેલા છે. આવું કીધું દેવયાનીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. વાય ડીડ કચ્છ સે ધેટ ઇટ વોઝ અ સિન ટુ મેરી દેવયાની? શા માટે કચ્છ એવું કહે છે કે દેવયાની સાથે પરણવું એક પાપ છે? કચ્છ સેડ ધેટ ઇટ વોઝ અ સિન ટુ મેરી દેવયાની બીકોઝ they had spent happy days together as sister and brothers.
તેને ભાઈ અને બહેનની જેમ ખુશીઓના દિવસો સંગાથે પસાર કરેલા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ કેન કચ્છ અશ્યોર દેવયાની? કચ્છ શું દેવયાનીને ખાતરી આપી શકે છે? કચ્છ કેન અશ્યોર દેવયાની ધેટ હી કુડ નોટ બી ટેમ્પ્ટેડ ઇન્ટુ સિનિંગ. એ આ પ્રકારનો પાપમાં પડશે નહીં. એના પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ દેવયાની રિક્વેસ્ટ કચ્છ? દેવયાનીએ કચ્છને શું વિનંતી કરી? દેવયાની રિક્વેસ્ટેડ કચ્છ ટુ એક્સેપ્ટ હર એઝ હિઝ વાઇફ. તેણીને તેની પત્ની તરીકે સ્વીકારવાની વિનંતી કરી. પાંચમો પ્રશ્ન છે. ટુ ગેટ રીડ ઓફ મીન્સ નાથી છુટકારો મેળવવો, મતલબ તરછોડવું, મતલબ ડિસ્કાર્ડ. આ રીતે બાળ મિત્રો એના પણ સવાલ જવાબ પૂર્ણ કર્યા. હવે છેલ્લો પેરેગ્રાફ છે, લાસ્ટ પેરેગ્રાફ છે આ પાઠનો. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. દેવયાની બહુ નાખુશ હતા. ધેટ તેથી સી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. તેણી એકદમ ગુસ્સે હતા અને એને શ્રાપ આપ્યો. કર્સ એટલે શ્રાપ આપવો. સિન્સ યુ હેવ બેટરાઇડ માય ટ્રસ્ટ. તમે મારા વિશ્વાસને તોડ્યો છે, મારા વિશ્વાસને તમે તરછોડ્યો છે. વોટ યુ હેવ લર્નડ, તમે જે કંઈ શીખા છો, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તમે એનો મહાવરો કરી શકશો નહીં, અમલમાં મૂકી શકશો નહીં. દેવયાનીએ કચ્છને શ્રાપ આપ્યો કે તમે અહીંથી જે મંત્ર શીખા છો એ મંત્ર તમને કામ નહીં આવે. કચ્છ સેડ, આઈ રિફ્યુઝડ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. હું તમને એટલા માટે ના પાડું છું પરણવા નહીં, માત્ર એટલા માટે કે તમે મારા બહેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. અને હું તમારા શ્રાપને લાયક નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. તમે આ એટલા માટે કરેલું છે કે તમે જુનૂનમાં કરો છો, આ કાર્ય કરો છો. બીકોઝ ઓફ યોર પેશન, તમે આ તમારા જુનૂનથી કાર્ય કરો છો. યુ સેડ ધેટ, તમે એવું કહો છો કે વોટ આઈ હેવ લર્નડ શેલ બી યુઝલેસ. તમે જે કંઈ હું જે કંઈ શીખો છો એ બધું નકામું થશે એમને. બટ પરંતુ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. પણ મેં એનો ઉપયોગ કોઈ વ્યક્તિ ઉપર કરી લીધો છે અને હવે એ ઉપયોગી બની ચૂક્યું છે. એટલે હવે તમારો શ્રાપ એમાં લાગુ પડે નહીં, કારણ કે મેં એ મંત્રનો ઉપયોગ તમારા પિતાશ્રી ઉપર જ કર્યો હતો અને હવે એ તમે શ્રાપ દો તો પણ હું તમારા શ્રાપને લાયક નથી, કારણ કે એ મંત્રનો મેં ઉપયોગ બીજે કરી લીધો છે. આ રીતે બાળ મિત્રો અહીંયા પેરેગ્રાફ પૂર્ણ થાય છે. એમાં પણ પ્રશ્ન છે. વાય ડીડ દેવયાની કર્સ કચ્છ? શા માટે દેવયાનીએ કચ્છને શ્રાપ આપ્યો? દેવયાની કર્સ્ડ કચ્છ બીકોઝ, કારણ કે સી વોઝ ડિસઅપોઇન્ટેડ એન્ડ એંગ્રી. તેણી એકદમ ગુસ્સે અને નાખુશ હતા. વાય વોઝ દેવયાની ડિસઅપોઇન્ટેડ? શા માટે દેવયાની નાખુશ હતા? દેવયાની વોઝ ડિસઅપોઇન્ટેડ બીકોઝ હી હેડ બેસ્ટ્રાઇડ હિઝ ટ્રસ્ટ. તેને તેણીનો વિશ્વાસ તોડ્યો હતો. વોટ ડીડ દેવયાની કર્સ કચ્છ? દેવયાનીએ કચ્છને શું શ્રાપ આપ્યો? દેવયાની કર્સ્ડ કચ્છ ધેટ વોટ હી હેડ લર્નડ હી વુડ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તે કંઈ પણ શીખા છે એનો અમલ કરી શકશે નહીં એવો શ્રાપ આપ્યો. એના પછીનો ચોથો પ્રશ્ન. વાય વિલ કચ્છ લર્નિંગ નોટ બી યુઝફુલ? શા માટે કચ્છનું શીખવું એ બધું નકામું ન બની શકે? કચ્છ લર્નિંગ વિલ નોટ બી યુઝલેસ બીકોઝ he would impart it to someone else and make it useful. કારણ કે એનો કોઈ પણ વ્યક્તિ ઉપર ઉપયોગ કરી લીધો છે અને એને ઉપયોગી બનાવી લીધું છે. આ રીતે પાંચમો પ્રશ્ન જોઈએ. બી વર્ધી ઓફ મીન્સ કિંમતી, લાયક મીન્સ ડિઝર્વ. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે બાળ મિત્રો. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ બ્લેસિંગ. ઓપોઝિટ વર્ડ એટલે વિરોધી શબ્દ, આશીર્વાદનો વિરોધી શબ્દ કર્સ. આ રીતે બાળ મિત્રો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. પાઠ પૂર્ણ થયા પછી એના તમામ સવાલ જવાબ આપણે કર્યા. એ તમામ સવાલ જવાબ તમારે તમારા ચોપડાની અંદર લખવાના છે. સાથે સાથે આપણે દરેક પાઠમાં શોર્ટ નોટ કરતા જતા. આ પાઠની અંદર પણ શોર્ટ નોટ છે દેવયાની. આખો પાઠ સમજી ગયા પછી શોર્ટ નોટની તમારે તમારી રીતે આ શોર્ટ નોટ 2 વખત તમારે તમારા ચોપડામાં લખવાની છે. દેવયાનીની શોર્ટ નોટને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. દેવયાની વોઝ શુક્રાચાર્યસ ડોટર. દેવયાની શુક્રાચાર્યના દીકરી હતા.
She fell in love with કચ્છ. તેની કચ્છ સાથે પ્રેમમાં પડ્યા. who was very young, handsome and intelligent. કે જે ખૂબ જ યુવાન, દેખાવડા અને આવડતવાળા હતા. She was deeply in love with him. તેણી ખૂબ જ ઊંડાણપૂર્વક એના પ્રેમમાં હતા. So whenever the Asurs tried to kill કચ્છ, તેથી જ્યારે દાનવોએ કચ્છને મારવાનો પ્રયત્ન કર્યો, દેવ્યાની રિક્વેસ્ટેડ હિઝ ફાધર ટુ રિવાઇવ હિમ. દેવ્યાની તેના પિતાને એને સજીવન કરવાની વિનંતી કરતા. એન્ડ વેન કચ્છ વોન્ટેડ ટુ રિટર્ન હોમ, અને જ્યારે કચ્છ હવે ઘરે જવા માટે ઈચ્છતો હતો ત્યારે દેવ્યાની આસ્ક્ડ હિમ ટુ મેરી હર. દેવ્યાનીએ તેને તેની સાથે પરણવાનું કીધું. એન્ડ રિટર્ન હર લવ, અને મારો પ્રેમ પાછો આપી દે, આવું દેવ્યાનીએ કીધું. બટ કચ્છ ટોલ્ડ હર ધેટ, પણ કચ્છે એને એવું કીધું કે he loved her as a sister. તે તેણીને બેન તરીકે પ્રેમ કરે છે. દેવ્યાની રિમાઇન્ડેડ હિમ ધેટ, દેવ્યાની ફરીથી એને યાદ અપાવે છે કે it was her love, આ તેણીનો પ્રેમ હતો, that had saved him 3 times, કે જેને તેને 3 વખત બચાવેલા હતા મોતમાંથી. બટ કચ્છ said that, પણ કચ્છ એવું કહે છે કે he would not commit a sin by marrying her, his sister. તે પોતાની બહેનને પરણીને પાપમાં પડવા માંગતા નથી. દેવ્યાની કસ્ડ હિમ બાય સેઇંગ ધેટ, દેવ્યાની એને એવું કહીને હરાપ આપે છે કે શ્રાપ આપે છે કે he would not be able to practice what he had learned. એનો મહાવરો નહીં કરી શકે કે જે એ શીખા છે. આ રીતે બાળ મિત્રો, દેવ્યાનીની શોર્ટ નોટ પૂરી થયા પછી બીજી શોર્ટ નોટ છે અસુર્સ એટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ. દાનવોના પ્રયત્નો કચ્છ એટલે કચ્છને મારવા માટેના. એમાં આગળ વધીએ. વેન ધ અસુર્સ ન્યુ ધેટ, જ્યારે દાનવોને જાણવા મળ્યું કે કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કચ્છ શુક્રાચાર્ય સાથે રોકાણા છે, ટુ લર્ન ધ મેજિક મંત્ર, આ જાદુઈ મંત્ર શીખવા માટે, they decided to kill કચ્છ, તેઓએ કચ્છને અથવા હિમ તેને મારવાનું નક્કી કર્યું. વન ડે વેન કચ્છ વોઝ ગ્રેઝિંગ ધ કાઉસ ઇન ધ જંગલ, અને એક દિવસ જ્યારે કચ્છ છે એ જંગલમાં ગાયો ચરાવી રહ્યા હતા ત્યારે ધ અસુર્સ કિલ્ડ હિમ એન્ડ કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ. દાનવોએ એને મારી નાખ્યા અને એના શરીરના ટુકડા કરી એન્ડ ફેડ ધેમ ટુ ધ વુલ્ફ્સ એન્ડ જેકલ, અને આ ટુકડાઓને વરુ અને શિયાળને ખવડાવી દીધા. બટ શુક્રાચાર્ય બ્રોટ હિમ બેક વિથ હિઝ મેજિક મંત્ર, પરંતુ શુક્રાચાર્ય એના જાદુઈ મંત્રથી એને ફરીથી જીવતા કર્યા. Once again Kutch was collecting flowers and Asurs killed him. ફરી એક વખત જ્યારે કચ્છ ફૂલો ચૂંટી રહ્યા હતા ત્યારે દાનવોએ એને મારી નાખ્યા. સેકન્ડ ટાઈમ એટલે બીજી વખત. એન્ડ ગ્રાઉન્ડ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, અને એના શરીરની ચટણી એટલે કે ગ્રેવી પેસ્ટ કરી નાખી દળીને. એન્ડ મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર ઓફ ઓશિયન, અને સમુદ્રના પાણી સાથે ભેળવી દીધું. બટ અગેન શુક્રાચાર્ય બ્રોટ હિમ બેક ટુ લાઈફ, અને ફરી પાછા શુક્રાચાર્ય એને જીવત કર્યો, સજીવન કર્યો. વેન અસુર્સ કિલ્ડ કચ્છ થર્ડ ટાઈમ, જ્યારે દાનવોએ કચ્છને ત્રીજી વખત માર્યો, તે બર્ન્ટ હિઝ બોડી એન્ડ મિક્સ્ડ ધ એસિસ વિથ ધ ડિવાઇન, તેઓએ પોતાના કચ્છના શરીરને સળગાવી અગ્નિદાહ કરી અને એની રાખ લઈ અને આ રાખને ડિવાઇન વાઇન એટલે સોમરસની અંદર ભેળવી દીધું. ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, કે જે શુક્રાચાર્ય પી ગયા. આ રીતે બાળ મિત્રો અહીંયા બીજી શોર્ટ નોટ પૂર્ણ થાય છે. ત્રીજી શોર્ટ નોટ જોઈએ. કચ્છ વોઝ બૃહસ્પતિ સન, કચ્છની શોર્ટ નોટ છે. કચ્છ બૃહસ્પતિનો દીકરો હતો. દેવ ટોલ્ડ હિમ ટુ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ લર્ન ધ સંજીવની વિદ્યા. દેવે તેને શુક્રાચાર્ય પાસે જઈ અને સંજીવની વિદ્યા શીખવાનું કહ્યું. He went there and lived શુક્રાચાર્ય's આશ્રમ. તે ત્યાં ગયા અને શુક્રાચાર્યના આશ્રમમાં રહેવા માંડ્યા. And served him with devotion and won his favor. એનું પૂરેપૂરું સમર્પિત થઈ અને સેવા કરી, તેથી તે એની તરફેણ જીતી શક્યા. When Asurs knew that, જ્યારે દાનવોને આ ખબર પડી કે કચ્છ આ રીતે અહીંયા રોકાણા છે, they decided to kill him, તેઓએ તેને મારવાનું નક્કી કર્યું. Every time when he was killed, અને દર વખતે જ્યારે તેને મારી નાખવામાં આવતા, he was brought back by શુક્રાચાર્ય, તેને શુક્રાચાર્ય દ્વારા પાછા લાવવામાં આવતા, સજીવન કરવામાં આવતા. When he was brought back life to third time, જ્યારે ત્રીજી વખત એને સજીવન કરવામાં આવ્યા, he came out શુક્રાચાર્ય સ્ટમક, એ શુક્રાચાર્યના પેટમાંથી બહાર આવ્યા.
and then he used his magic mantra to bring back his guru. અને પછી તેને પોતાના મેજિક મંત્ર પોતાના ગુરુને પરત લાવવા માટે ઉપયોગ કર્યો. when he wanted to return home, જ્યારે તે ઘરે પરત આવવા માંગતા હતા ત્યારે દેવયાની told him to marry with her. દેવયાનીએ તેની સાથે પરણવાનું કહ્યું. but કચ્છ refused, પરંતુ કચ્છે ના પાડી, saying that, એવું કહીને કે she was his sister, તે તેની બહેન હતી, because, કારણ કે both of them came out from શુક્રાચાર્ય, કારણ કે બંને શુક્રાચાર્યમાંથી જ બહાર આવ્યા હતા. the same father, એક જ પિતા. he did not want to do sin by marrying with her, તે તેની સાથે પરણી અને આ રીતે પાપમાં પડવા અથવા પાપ કરવા માંગતા નહોતા. આ રીતે બાળ મિત્રો અહીંયા 3 શોર્ટ નોટ પૂર્ણ થાય છે. આખો પાઠ, એના સવાલ જવાબ અને એના શોર્ટ નોટ તમને પૂર્ણ કરી છે. અંતે બાળ મિત્રો આ પાઠના અંતે આપણે જોઈએ છીએ દર વખતે રીતે ખરા ખોટા ટ્રુ ફોલ્સ છે આ પાઠમાં. એમાં પહેલું છે the devs and asurs were always fighting each other. દેવ અને દાનવો હંમેશા એકબીજા સાથે લડતા. આ વાક્ય ટ્રુ છે. એના પછીનું બીજું વાક્ય જોઈએ આપણે તો the asurs were demonos. રાક્ષસો એ ડિમોનોસ એટલે શેતાન હતા. સાચું છે. આ વાક્યો તમારે તમારા રફ નોટના ચોપડામાં સવાલ જવાબ, શોર્ટ નોટ અને સાથે સાથે ટ્રુ ફોલ્સ પણ લખવાના છે. ત્રીજું વાક્ય છે some of the asurs were great rulers and mighty kings. કેટલાક રાક્ષસો મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા. આ વાક્ય સાચું છે. એના પછીનું છે શુક્રાચાર્ય was the chief advisor of devs. શુક્રાચાર્ય દેવતાઓના મુખ્ય સલાહકાર હતા. ખોટું વાક્ય છે. આપણે જાણીએ છીએ કે બૃહસ્પતિ હતા. એના પછીનું કચ્છ was બૃહસ્પતિ son. કચ્છ છે એ બૃહસ્પતિનો દીકરો હતો. એકદમ સાચું વાક્ય છે. એના પછીનું દેવયાની was શુક્રાચાર્ય's daughter. દેવયાની શુક્રાચાર્યના દીકરી હતા. આ વાક્ય પણ સાચું છે. એના પછી શુક્રાચાર્ય knew the magic મંત્ર. શુક્રાચાર્ય ચમત્કારિક આ મંત્ર જાણતા હતા. આ વાક્ય સાચું, ટ્રુ. દેવ્સ રિક્વેસ્ટેડ બૃહસ્પતિ. દેવતાઓએ બૃહસ્પતિને રિક્વેસ્ટ કરી ટુ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ લર્ન ધ મંત્ર. શુક્રાચાર્ય પાસે જાઓ અને મંત્ર શીખો. આ વાક્ય ખોટું છે, કારણ કે દેવતાઓએ કચ્છને વિનંતી કરી હતી. એના પછીનું વાક્ય જોઈએ કચ્છ won the favor of શુક્રાચાર્ય because of his keen devotion. જબરજસ્ત સમર્પણને કારણે કચ્છ શુક્રાચાર્યનું ફેવર જીતો. આ સાચું વાક્ય છે. કચ્છ can help શુક્રાચાર્ય for grazing his cows. કચ્છ છે એ શુક્રાચાર્યની મદદ કરી શકતો તો એની ગાયો ચરાવીને. સાચું છે. એના પછીનું વાક્ય કચ્છ refused to love દેવયાની because he was a student. કચ્છે દેવયાનીને પ્રેમની ના પાડી કારણ કે તે વિદ્યાર્થી હતો. વાક્ય સાચું છે. દેવયાની was considered as friend by કચ્છ. દેવયાનીને એક મિત્ર તરીકે કચ્છને ગણવામાં આવતી. આ વાક્ય પણ સાચું છે. Asurs killed Kutch and cut his body and fed with them to the jackal. રાક્ષસોએ કચ્છના શરીરને કાપ્યું, મારી નાખ્યો, એના શરીરને કાપ્યું અને એના ટુકડાઓ કરી, કટ ઇઝ બોડી, એના ટુકડાઓ કરી અને જેકલને ખવડાવી દીધા. સાચું વાક્ય છે. એના પછીનું થર્ડ ટાઈમ અસુસ કિલ્ડ કચ્છ એન્ડ પેસ્ટ હિઝ બોડી એન્ડ મિક્સ્ડ ઇન ઓશન. ત્રીજી વખત રાક્ષસોએ કચ્છના મારી નાખ્યો અને એના શરીરની પેસ્ટ કરી અને એ પેસ્ટને સમુદ્રમાં ભેળવી દીધી. બીજી વખત આ કર્યું, ત્રીજી વખત નહોતું કર્યું, એટલે આ વાક્ય ખોટું છે. એના પછી દેવયાની કર્સ્ડ કચ્છ. દેવયાનીએ કચ્છને શ્રાપ આપ્યો. વાક્ય સાચું છે. એના પછી કચ્છ કન્સિડર્ડ દેવયાની હિઝ સિસ્ટર. કચ્છ દેવયાનીને એની બહેન ગણતો. રાઈટ વાક્ય છે, ટ્રુ છે. એના પછી શુક્રાચાર્ય બીકેમ એંગ્રી બીકોઝ અસુર કિલ્ડ કચ્છ. શુક્રાચાર્ય ગુસ્સે થયા કારણ કે રાક્ષસોએ કચ્છને મારી નાખ્યા. વાક્ય સાચું છે. કચ્છ વોઝ ઇન શુક્રાચાર્ય સ્ટમક થર્ડ ટાઈમ. કચ્છ છે એ શુક્રાચાર્યના પેટમાં હતા ત્રીજી વખત. આ વાક્ય પણ સાચું છે. એના પછી દેવયાની વોઝ હેપી સીઈંગ કચ્છ ગો. કચ્છને જતો જોઈ દેવયાની ખુશ હતા. ના, વાક્ય ફોલ્સ છે, ખોટું છે. એના પછી કચ્છ પ્રેક્ટિસ્ડ હિઝ ન્યુલી લર્નડ મંત્ર ઓન ધ શુક્રાચાર્ય. ધ ના આવે ને, કારણ કે નામની આગળ ધ ના આવે. કચ્છે નવા શીખેલા મંત્રનો ઉપયોગ શુક્રાચાર્ય ઉપર કર્યો. વાક્ય સાચું છે. કચ્છ ડીડ નોટ
રિસ્પેક્ટ દેવયાની, કચ્છને દેવયાની પ્રત્યે જરાય માન નહોતું. વાક્ય ખોટું છે, ફોલ્સ છે. શુક્રાચાર્ય ડીડ નોટ ટીચ મંત્ર ટુ કચ્છ, શુક્રાચાર્યએ કચ્છને મંત્ર શીખડાવ્યો નહીં, શીખડાવ્યું તો વાક્ય ખોટું છે. કચ્છ પેડ હોમેજ ટુ શુક્રાચાર્ય કોલિંગ હિમ ફાધર, કચ્છે શુક્રાચાર્યને પિતાજી કહી અને માન આપ્યું, વાક્ય સાચું છે. બૃહસ્પતિ વોઝ અસુસ ગુરુ, બૃહસ્પતિ છે એ રાક્ષસોના ગુરુ હતા, ખોટું વાક્ય છે. અને શુક્રાચાર્ય ટોલ્ડ દેવયાની ધેટ, શુક્રાચાર્ય દેવયાનીને કીધું કે શી વોઝ વેરી બ્યુટીફુલ, તેણી ખૂબ સુંદર છે. એન્ડ દેવ્સ પ્રપોઝડ હર ટુ મેરી, અને દેવતાઓ તમને પરણવા માટે રજૂઆત કરશે, પ્રપોઝ કરશે. આ રીતે બાળ મિત્રો અહીંયા ખરા ખોટા પણ પૂર્ણ થાય છે. આ પાઠ પૂર્ણ થયા પછી તમારે તમામ સવાલ જવાબ, એના શોર્ટ નોટ તમામ 3 અને ખરા ખોટા તમારે ચોપડામાં લખવાના છે. ફરીથી એક નવા સેશન સાથે આપણે મળશું. ત્યાં સુધી ગુડ બાય, આવજો, ટેક કેર.